નવસારી શાક માર્કેટના સૌથી વધુ વેપારીને મહાનગરપાલિકાએ ફટકારી નોટિસ। મહાનગરપાલિકાએ જગ્યા ફાળવી હતી શાકભાજી વેચવા માટે, પણ વેપારીઓએ તેનો હેતુફેર કર્યો। શાકભાજી માર્કેટમાં કપડાં અને કટલરી સહિતની વસ્તુઓનો કરાતો હતો વેપાર। મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીને ધ્યાને આ વાત આવતા ફટકારવામાં આવી નોટિસ। શાકભાજી વેચાણ શરૂ નહીં કરાય, જગ્યાનો હેતુફેર કરાશે તો જગ્યા કબજે લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। બદલાતી ઋતુમાં સુરતમાં રોગચાળો વકર્યો। 2 બાળકોના નિપજ્યા કરુણ મોત। રત્ન કલાકારના 3 માસના બાળકનું ઝાડા ઉલટી બાદ થયું મોત। એકના એક દીકરાનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ। અન્ય એક બનાવમાં પાંડેસરામાં 8 માસની પુત્રીને 2 દિવસના તાવ અને શરદી બાદ નિપજ્યું મોત। નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર સંગીતા ત્રિવેદીના મતે ઉનાળામાં પાણીજન્ય રોગમાં વધારો થતાં ફેલાઈ રહ્યો છે રોગચાળો। રાજકોટમાં ફૂડ વિભાગે હાથ ધર્યું ચેકિંગ। શહેરના માયાણી ચોક નજીક પટેલ ડાઇનિંગ હોલમાં ચેકિંગ દરમિયાન મળી આવ્યો 3 કિલો વાસી શાકભાજીનો જથ્થો। સાથે જ પટેલ ફાસ્ટફૂડ પેઢીમાંથી વાસી ચટણી, એક્સપાયરી ડેટવાળો સોસ, માયોનીઝ, ફેટ્સ, સ્પ્રેડ, બ્રેડ પાઉં સહિત કુલ 8 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો। ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન અલગ અલગ 12 સ્થળેથી લીધા પનીરના નમૂના।